હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે છે શિવરાત્રી। તો સૌપ્રથમ મારી અને મારી ટીમ તરફથી તમને સૌને હેપી શિવરાત્રી। તમારો આ દિવસ ખૂબ સુખમય જાય અને ખૂબ ભક્તિમય જાય એવી આશા રાખું છું। તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ધોળેશ્વર મહાદેવ, જે આવેલું છે ધોળી ધજા ડેમ, સુરેન્દ્રનગર। તમે લોકો જોવો મારી પાછળ, આ કેવો સરસ મજાનો ડેમ છે। નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી છે અને અહીંયા આવેલું છે ધોળેશ્વર મહાદેવનું મંદિર। અને શિવરાત્રીના દિવસે દર વર્ષે અહીંયા મેળાનું આયોજન થાય છે। અત્યારે બપોર છે એટલે પબ્લિક ઘણું ઓછું છે। જેવો સાંજનો સમય થશે 7 અથવા 8 વાગશે તો પબ્લિક એટલું બધું વધી જશે કે આ તમે જે રોડ જોઈ રહ્યા છો મારી પાછળ, ત્યાં પણ હાલવાની જગ્યા નહીં હોય। અને આ બધા મંડપ નાખેલા છે ત્યાં પણ જગ્યા નહીં હોય। અત્યારે અહીંયા ભાંગનો પ્રસાદ મળે છે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બને રહેજો। મિત્રો, આ તમે સામે જોઈ રહ્યા છો એ છે ધોળી ધજા ડેમ। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી છે। અને આજે છે શિવરાત્રી, તો તમે લોકો જો કે અહીંયા કેવો સરસ મજાનો મેળો જામી રહ્યો છે। આજે નાના છોકરાઓ માટે રાયડું નાની નાની અને ચકેડીઓ પણ છે, નાસ્તા માટે લારીઓ પણ છે અને મંડપ સરસ મજાનો સજાવેલો છે, નાના નાના સ્ટોલ પણ છે। અને આ સામે છે ધોળેશ્વર મહાદેવનું મંદિર। અહીંયા લગભગ સાંજના 7 વાગ્યા પછી તમારા દર્શન કરવાનો વારો નહીં આવે। લગભગ 2 કલાકનું વેઇટિંગ હોય છે દર્શનમાં। અત્યારે બપોરનો સમય છે એટલે દર્શન થઈ જશે। મિત્રો, આ છે શિવજીનો મહાપ્રસાદ, જેને ભાંગ કહેવામાં આવે છે। તમે લોકો જો કેવું સરસ મજાનું આખું તપેલું ભાંગથી ભરપૂર છે અને ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે। અને હવે અમે લોકો પણ પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો, શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે અને અહીંયા સ્ટોલ પણ શરૂ થઈ ગયા છે। તમે લોકો પાછળ જુઓ કે કેવું સરસ મજાનો ચકડોળ ફરી રહ્યો છે અને છોકરાઓ મજા માણી રહ્યા છે। તો બહુ મજા આવે એવું છે। સાંજે તો લગભગ અઢળક પબ્લિક હશે, લાખોની સંખ્યામાં પબ્લિક હશે સાંજે અહીંયા 7 વાગ્યાની આજુબાજુ આવવા જોઈએ છે। તો મિત્રો, તમે મારી પાછળ જુઓ કે સરસ મજાના મેળાનું આયોજન થયું છે અને અહીંયા બેગ ને એવું બધું સરસ મજાનું મળે છે। નાના છોકરા માટે ખટારાઓ પણ મળે છે, લાકડાના ખટારા અને ચકડોળ તો તમે જુઓ, અદ્ભુત ચકડોળ નાના છોકરા માટે। સરસ મજાની રાયડુનું આયોજન થયું છે। પાછળ છે નાસ્તાનું આયોજન, કેમેરા પાછળ તમે જુઓ તો નાસ્તાનું આયોજન પણ કરેલ છે। અને ડાબી બાજુ તમે જુઓ તો ઘણા એવા નાના નાના ચકડોળ અને નાના છોકરા માટે કૂદવાની રાઇડ્સો પણ છે। અત્યારે અમે બાટલો ભરીને ભાંગ લઈ લીધી છે અને અમારા અશ્વિનભાઈ જો કે બેગ લઈ રહ્યા છે। હવે જોવે કે લે ખબર નથી, પણ સરસ મજાનું આયોજન છે। લગભગ સાંજે તો ખૂબ જ પબ્લિક હશે એટલે અત્યારે અમે ટાઈમ કાઢીને અત્યારે દર્શન પણ કરી લીધા અને પ્રસાદ પણ લઈ લીધો। સાંજે ખબર નહીં વારો આવશે કે નહીં આવે, તો તમે લોકો સાંજે આવવાનું ચૂકતા નહીં।
મિત્રો મારી પાછળ જુઓ કે સરસ મજાના મેળાનું આયોજન થઈ રહ્યું છે, પબ્લિક ભરપૂર મોજ માણી રહી છે ખરા બપોરે પણ. અને આ પાછળ છે અમારો અખૂટ ડેમ, ધોળીધજા ડેમ. તો લોકો ધોળીધજા ડેમમાં પણ એટલો બધો આનંદ માણી રહ્યા છે, ઘણો દરિયાનો અનુભવ કરી રહ્યા હોય. અને હવે અમારી પાસે ટાઈમ નથી, તો આ વિડીયોનો અમે અત્યારે એન્ડ કરવા જઈ રહ્યા છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. અને હા, સાંજે અહીંયા આવવાનું તો ભૂલતા જ નહીં. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અમે તમને મળતા રહીશું આવા જ પબ્લિકલ વિડીયો સાથે, ભરપૂર મનોરંજન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.